સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે। વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી કતારોમાં જોડાયા હતા। મોડાસા તાલુકાના ટિંટોઈ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા નિયત સમયે શરૂ કરાઈ હતી। જિલ્લાની 30 જિલ્લા પંચાયત સીટો તથા 140થી વધુ તાલુકા પંચાયત સીટો પર મતદાન યોજાયું। મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાની 30 જિલ્લા પંચાયત સીટો અને 146 તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન નિયત સમય શરૂ કરી દેવામાં આવ્યું છે। હું દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરીશ કે આ જે દ્રશ્યો છે તે અરવલ્લી જિલ્લાના ટિંટોઈ ગામના છે, જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ પર મતદાન પ્રક્રિયા નિયત સમયે શરૂ કરી દેવાઈ હતી। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો। આજે મતદારો છે અરવલ્લી જિલ્લાના 7 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું આજે ભાવિ નક્કી કરશે અને ભારે ઉત્સાહ અહીંયા મતદારોમાં જોવા મળી રહ્યો છે। પોતાની મનપસંદ પાર્ટી અને મનપસંદ ઉમેદવાર માટે આજે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે મતદારોની। આ જે મતદારો છે તે પોતાના ઉમેદવારોને આશીર્વાદ આપવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેન્દ્રસિંહ ગાંધી, ARV ન્યૂઝ, અરવલ્લી।